નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધુનગર અને બોરિયા શમશેરનગર 1 કરોડિયા રોડ અંબિકા દલિતવાડીના રહેવાસીઓ માટે મધુનગર કરોડિયા રોડ ટીપી 55 ગુરવા રોડ લાઇનમાં તેમના મકાનો તૂટતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ। મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ પરના પુલને પહોળો કરવાની કામગીરી રોડ પહોળો કરતા પહેલા પૂર્ણ કરો। મધુનગર કરોડિયા રોડ ઉપર વીએમસી દ્વારા ડિમોલેશન નોટિસનો સંદર્ભ છે। ટીપી રોડ ક્લિયર કરવા માટે ઘરો ટીપી રોડ લાઇન ફાઇનલ થાય તે પહેલા વર્ષો પહેલા બાંધવામાં આવ્યા છે અને મોટાભાગના સરકાર કોર્પોરેશન દ્વારા ઘરો સ્લમ વિસ્તારો સૂચિત નોટિફાઈડ સ્લમ છે। નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓને તેમના પોતાના ઘરને દૂર કરવા માટે 1 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે। જારી કરેલ કુલ નોટિસમાંથી 69 વ્યક્તિઓની બંધ યાદી તેમના સંપૂર્ણ મકાનો અને તેમના એક ઓરડાના મકાનના 50% સુધી ગુમાવી રહી છે અને તેથી રહેવા યોગ્ય રહેશે નહીં। તકનીકી રીતે આ 69 મકાન માલિકોને બેઘર કરવામાં આવશે। આથી અમે માંગ કરીએ છીએ કે ડિમોલિશન પહેલા તેનો સર્વે કરવામાં આવે અને પીએમ આવાસ યોજનાઓમાં જોગવાઈઓ મુજબ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। વધુમાં મધુનગર કરોડિયા રોડ ઉપર નર્મદા કેનાલ પરનો બ્રિજ પહોળાઈમાં ખૂબ જ નાનો છે। જો બ્રિજને પહોળો કર્યા વિના રસ્તાને પહોળો કરવામાં આવે તો મોટી બોટલનેક સર્જાશે। આથી અમારી માંગ છે કે પહેલા બ્રિજ પહોળો કરવામાં આવે અને સાથે સાથે રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવે। ત્યાં સુધી ઘર હટાવવાનો અને શિયાળામાં 69 પરિવારોને બેઘર કરવાનો કોઈ અર્થ નથી। આથી અમારી નમ્ર વિનંતી છે કે માનવતાના ધોરણે પુલને પહોળો કરવાની મંજૂરી આપ્યા બાદ જ ડિમોલિશન હાથ ધરવામાં આવે અને તેનો વર્ક ઓર્ડર આપવામાં આવે। તે દરમિયાન જે પરિવારો બેઘર હશે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય। ગોરવા મધુનગર કરોડિયા રોડમાં ગોરવા ટીપી 55માં રોડ લાઇન ખોલવા માટે ડિમોલિશનની નોટિસ આપી છે। હવે જે મકાનોને નોટિસીસ મળી છે એ લોકો 50 વર્ષથી પહેલાંથી ત્યાં રહે છે। નોટિફાઈડ સ્લમ વિસ્તાર છે, એટલે જ્યારે એ લોકોને નોટિસીસ આપે તો અમે 69 to 70 એવા ઘર છે જે લોકોનું ઘર રહેવા લાયક નહીં બચે। 1 રૂમનું ઘર હોય ને આખું જ ઘર જતું હોય કે પોણા ભાગનું ઘર જતું હોય, એટલે ત્યાં રહી શકાય એવું નથી। તો ટેકનિકલી એ લોકો બેઘર થઈ જશે આ ડિમોલિશન્સ કર્યા પછી। શિયાળાનો ટાઈમ છે। ફર્સ્ટ ઓફ ઓલ તો આ ટાઈમિંગનો અમને વિરોધ છે, કારણ કે આગળ નર્મદાની કેનલ છે। કેનલની ઉપર જે બ્રિજ જાય છે એ બ્રિજ સાંકડો છે, તો ખાલી રોડ પહોળો કરો ને પછી બ્રિજ સાંકડો રહે તો આ રોડ લાઇન પહોળી કરવાનો કોઈ મતલબ નથી। તો પહેલાં નર્મદા નિગમ સાથે જે ફોર્માલિટીઝ કરવાની છે, બ્રિજ પહોળો કરવાનો ઇજારો ને બધું સાથે થાય તો થોડોક સમય આ લોકોને બી બળે, શિયાળો નીકળી જાય અને મીન વાઇલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આ જે વિસ્થાપિત થાય છે, જે લોકો હવે બેઘર થશે તે લોકોને એકોમોડેટ કરવાનું પ્રોવિઝન છે। તો તેમને વૈકલ્પિક વ્યવસ્થાનું બી આયોજન થાય। તો માનવતાના ધોરણે અને એમના જે હક છે એ બી ધ્યાનમાં રાખીને આજે અમે પ્રાથમિક રીતે આવેદનપત્ર આપ્યું છે કે આ બંને વસ્તુ કન્સિડર કરી અને સિન્ક્રોનાઇઝ કરીને કોઈને અગવડ ના પડે એ રીતના રોડ લાઇન ખોલવામાં આવે। જે નોટિસીસ આપી છે તો ઘણા બધા મકાનને આપી છે, પણ જેના ઓટલા અને પતરા જાય છે એ લોકોને રોડ લાઇન ખોલાવવામાં કોઈ વાંધો નથી। પણ અમુક લોકો જે લગભગ 70 એવા ફેમિલીઝ છે જે લોકોના આખા ઘર કાં તો પોણા ભાગના ઘર જાય છે અને એ લોકો બેઘર થઈ જશે, એમની ખાસ કન્સર્ન છે।